સુરતના ડિંડોલીમાં શાળાના બાળકો પાસે મજૂરી કરાવતો વિડીયો વાયરલ થયો છે। ઉઘાડા પગે પાણી ભરેલી ડોલ ઉચકતા બાળકો મામલે શિક્ષણ સમિતિના અધ્યક્ષે આચાર્યને નોટિસ પાઠવી તપાસના આદેશ આપ્યા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી શિક્ષણ જગતની શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જુઓ આ દ્રશ્યો, આ કોઈ બાંધકામની સાઇટ નથી, આ સુરત મહાનગરપાલિકાની હાઈટેક અને સ્માર્ટ ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે। ડિંડોલીની નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404 ના દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ, ત્યાં આજે ભર તડકે પાણીની ડોલો છે। સ્કૂલ ડ્રેસ પહેરેલા આ બાળકો મજૂરોની જેમ કામ કરતા કેમેરામાં કેદ થયા છે। સવાલ એ થાય છે કે શું આ જ છે સુરતનું સ્માર્ટ શિક્ષણ? 800 થી વધુ બાળકો આ શાળામાં ભણે છે, પણ સફાઈ માટે કર્મચારી માત્ર એક। શું તંત્ર એટલું લાચાર છે કે બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે? આ પહેલીવાર નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, છતાં તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક વાલીઓમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે। વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાના નાના બાળકો ધોમ ધખતા તાપમાં ઉઘાડા પગે હાથમાં પાણી ભરેલી ભારે ડોલ લઈને જઈ રહ્યા છે। આ બાળકો શાળાના મેદાનમાં આવેલા વૃક્ષોને પાણી પાઈ રહ્યા હતા। ભણવાની ઉંમરે બાળકો પાસે આ પ્રકારે શારીરિક મજૂરી કરાવવામાં આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। તેમણે આ મામલે સંબંધિત શાળાના આચાર્યને કારણદર્શક નોટિસ પાઠવી છે। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો। શાળા નંબર 403, 404 અને સુમન શાળા એ કમ્પાઉન્ડમાં આવેલી છે। શાળાનું કમ્પાઉન્ડ ખૂબ જ મોટું છે અને જ્યારે આચાર્ય અને શિક્ષકને પૂછવામાં આવ્યું અને નિરીક્ષકને પૂછવામાં આવ્યું તો એમનો જવાબ એ જ હતો કે બાળકો પોતાના વોટર બેગમાંથી એક પેડ માકે નામ એ લોકોએ જે વૃક્ષ વાવ્યું છે એને પાણી પીવડાવતા હતા, પરંતુ કોઈક ત્રાહિત વ્યક્તિએ એવું જણાવ્યું કે શા માટે વોટર બેગમાંથી પાણી આપો છો, તમે આ ડોલ ભરીને પાણી ઝાડમાં આપો। અને સ્વાભાવિક છે કે બાળકો એ વૃત્તિને લઈને બાળકો ડોલમાં પાણી ભરીને ઝાડમાં પીવડાવે છે, પરંતુ વિડીયોમાં એવું પણ અવાજ આવી રહ્યો છે, કામ કરો કામ કરો। એટલે આ એક તપાસનો વિષય છે। અમે આજે શાળાના આચાર્ય અને ને નોટિસ આપીને એનો પણ ખુલાસો કરીશું અને શાળામાં આવેલા સીસીટીવીના માધ્યમથી પણ એ જોઈને એ વિડીયો કોને ઉતાર્યો છે અને શા માટે વાયરલ કરીને સમિતિને બદનામ કરવાની કોશિશ કરી હશે તો એમના પર પણ એક્શન લેવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ક્યાં છે? શું એમને આ માસૂમોનો પરસેવો દેખાતો નથી? પ્રિન્સિપાલની આવી ગંભીર બેદરકારી સામે શું પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ તપાસ સમિતિ રચીને આ મામલે મૌન ધારણ કરી લેવામાં આવશે? સ્કૂલો મોટી બનાવવાથી શિક્ષણ સ્માર્ટ થતું નથી, વ્યવસ્થા સ્માર્ટ હોવી જોઈએ। જો બાળકો સફાઈ અને મજૂરી કરશે તો એ ભણશે ક્યારે? સમિતિના અધ્યક્ષે જણાવ્યું છે કે આ મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। બાળકોના અધિકારોનું હનન કરનારા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે।